સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા કર્મકાંડી બ્રાહ્મણનું ટ્રેન અડફેટે મોત થયું હતું. યુવકના શરીરના ટુકડા થઈ ગયા હતા. યુવક રેલવે ટ્રેક પર સીસીટીવીમાં બે મિત્રો સાથે જતો દેખાયા બાદ ઘટના બની હતી. યુવક રેલવે ટ્રેક પર નશો કરવા કે નશો કરી રેલવે ટ્રેક પર ગયો હોવાની આશંકા છે. આ બનાવ અંગે ચોક્કસ કારણ જાણવા સુરત રેલવે પોલીસે તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ મૂળ મહીસાગરના વતની અને કતારગામ વિસ્તારમાં ધનમોરા ખાતે આવેલા મગરનગરમાં 29 વર્ષીય અજય હરીશચંદ્ર જોશી માતા સાથે રહેતો હતો અને કર્મકાંડ કરતો હતો. અજયના પિતાનું થોડા વર્ષો પહેલા અવસાન થયું હતું. અજયને અન્ય એક બહેન છે અને તે લંડનમાં રહે છે. દિવાળી પર્વે માતા પુત્ર બંને પોતાના વતન ગયા હતા. બાદમાં લાભ પાંચમના દિવસે અજય જોશી પરત સુરત આવી ગયો હતો. અજયનું ટ્રેનની અડફેટે મોત થયું હતું. ગતરોજ સવારે રેલવે પોલીસને સુમુલેરી રોડ પર આવેલા પાર્સલ ઓફિસ નજીક વોશિંગ યાર્ડ પાસેથી અજયનો મૃતદેહ મળ્યો હતો. યુવકના શરીરના ટુકડા થઈ ગયા હતા. રેલવે પોલીસે મૃતક અજય પાસેથી આધાર કાર્ડ મળી આવ્યું હતું, જેના આધારે પોલીસે પરિવારનો સંપર્ક કર્યો હતો. મૃતક અજયના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે અકસ્માત મોતના બનાવ બાદ સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા, જેમાં મોડી રાત્રે મૃતક હાથમાં કાળી થેલી સાથે બે મિત્રને લઈને બાઇક પર જતા દેખાયા હતા. બાદમાં તેમની બાઇક બડા ગણેશ મંદિર પાસેથી મળી આવી હતી, જેથી કોઈ નશો કરવા રેલવે ટ્રેક પર ગયા હોય અથવા નશો કરી રેલવે ટ્રેક જતા ટ્રેનની અડફેટે ચડ્યો હોવાની આશંકા છે. આ બનાવ અંગે ચોક્કસ કારણ જાણવા રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.